એક ગામમાં એક દાદાનો એવો નિયમ હતો કે ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ વસ્તુ વેચવા માટે નીકળે અને એની બેઠકની બાજુમાંથી નીકળે ત્યારે એ દાદા એને પૂછે કે ભાઈ શું વેચવા નીકળો છો? કે કેળા. કે ગામમાં કોઈ લીધા? તો કે હા. એટલે દાદા કાંઈ ન બોલે. કોઈ પણ વસ્તુ વેચવા વાળો નીકળો હોય ને એ દાદાની બેઠક પાસેથી નીકળે એટલે એ દાદા એને પૂછે કે શું વેચવા નીકળ્યા? કે ખારેક. કોઈએ લીધી? કોઈ એમ કે ને કે ના ગામમાં કોઈએ નથી લીધી. ત્યારે એ દાદા એમ કહેતા કે એ બધી ખારેક અહીં બેઠકમાં મૂકી દે, તારા કેટલા રૂપિયા થાય? અને એને રૂપિયા આપી દેતા. કોઈ ન લે એનો માલ લઈ લેવો એ દાદાનો એક નિયમ હતો જીવનમાં. એમાં એક દિવસ બન્યું એવું, ભગવાનને કસોટી કરવાનું મન થયું, કારણ કે હાચાની કસોટી થાય. ભગવાન ગાંડા ઘેલા માણસનું રૂપ લઈને આવ્યા, લગર વગર લુગડા છે, ખંભે કોથળો છે, અને ગામમાં પડકારા કરે છે કે લ્યો કોઈ દાળીદર, લ્યો કોઈ દાળીદર. દાળીદર એટલે ગરીબાઈ, ભૂખ. એ કોણ લે? કોઈએ ગામમાં એ દાળીદર લીધું નહીં. દાદાની બેઠક પાસેથી માણસ નીકળો, લ્યો કોઈ દાળીદર, લ્યો કોઈ દાળીદર. દાદા બેઠકનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા. કે શું વેચો છો ભાઈ? તો કે દાળીદર વેચવા નીકળો છું દાદા. કે ગામમાં કોઈ લીધું? કે ના, આખા ગામમાં આટો માર્યો, કોઈએ નથી લીધું. ત્યારે દાદા એટલું બોલ્યા, એ દાળીદરનો કોથળો આ બેઠકના ખૂણામાં મૂકી દે, તારા કેટલા રૂપિયા થાય ભાઈ? કે આટલા રૂપિયા. દાદાએ એને રૂપિયા આપી દીધા. ભગવાન એ ગાંડા કેલા માણસના રૂપમાં આવી અને દાળીદરનો કોથળો દાદાની બેઠકમાં મૂકી અને વયા ગયા. દાદાએ ખાટલામાં લાંબો વાહો કર્યો, આંખું વિચાણેલી, હજી નીંદર નહોતી આવેલી, પણ ત્યાં અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી, કારણ કે આંખું બંધ હતી, ઓમ જાગતા હતા. તમે કોણ? તો કે હું લક્ષ્મીજી બોલું છું. બોલો. કે તમે અહીં દાળીદર લીધું ને તમારા ઘેરે, હવે મારે તમારા ઘેરે નથી રહેવું, હું રજા લઉં છું. તો કે હું તમને ના નથી પાડતો, જેવી તમારી મરજી. તો કે હું જાઉં છું. કે કાંઈ વાંધો નહીં. લક્ષ્મીજી નીકળી ગયા એ દાદાના ઘેરેથી. થોડીક વાર થઈ બીજો અવાજ આવ્યો, દાદા સૂતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? તો કે હું તમારું પુણ્ય બોલું છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને ઘેરે, લક્ષ્મીજી વૈયા ગયા, હવે હું જાઉં છું. દાદા હુતા હુતા કે લક્ષ્મીજી હજી છેટે નથી પહોંચ્યા, તમારે જાવું હોય જાઓ. એ પુણ્ય નીકળી ગયું. થોડી વાર થઈ ત્રીજો અવાજ આવ્યો, દાદા હુતા છો કે જાગો છો? સૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારા ઘરની રધી. આપણે કહી છે ને ફલાણા ભાઈના ઘરમાંથી રધી વહી ગઈ, તમારા ઘરની રધી છું. બોલો. તો કે આ દાળીદર તમે લીધું ને, લક્ષ્મીજી વૈયા ગયા, તમારું પુણ્ય વયું ગયું, અને હવે રધી કે હું જાઉં છું. દાદા કે હું ના નથી કહેતો, જાવું હોય જાઓ. એ રધી નીકળી ગઈ. અને વળી ચોથો અવાજ આવ્યો, દાદા હૂતા છો કે જાગો છો? તો કે હૂતોય નથી ને જાગતોય નથી. તમે કોણ? કે હું તમારું સત બોલું છું. આપણે કહી છીએ ને તમે અમારું સત ન લેતા, હું તમારું સત બોલું છું. બોલો. કે આ દાળીદર તમે લીધું ઘરમાં, લક્ષ્મીજી વયા ગયા, પુણ્ય વયું ગયું, રધી વહી ગઈ, હવે સત કે હું જાઉં છું. ત્યારે દાદા સૂતા સૂતા એટલું બોલ્યા કે ભલે અમારા ઘેરેથી લક્ષ્મી વહી ગઈ, ભલે અમારું પુણ્ય વયું ગયું, ભલે અમારા ઘરમાંથી રધી વહી ગઈ, પણ હે સત તમારે નથી જવાનું. કેમ? કે તમારા આધારે તો હું જીવું છું. આ દાળીદર મેં ખરીદ્યું ને અહીંયા, એ સતના આધારે જ ખરીદ્યું. એ ભલે વયા ગયા, તમે અહીંથી જાહોમાં. બન્યું એવું, ત્રીજે દી લક્ષ્મીજી પુણ્ય અને રધી એ પાછા આટો મારીને દાદાના ઘેરે આવ્યા હતા. શું કામ? સત હોય ને ત્યાં બચાવીને એક દી પાછું આવવું પડે. સત્યની એટલી તાકાત છે. દેખો હરિચંદ્ર હાયલા બજારે, સતવાદી સતને માટે, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, એ બાના તણા બિરદ માટે. દેખો હરિચંદ્ર રાજા હાયલા બજારે. આપણે હજી કહીશું તું થોડો હરિચંદ્રનો દીકરો છો એમ.